શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે શહેર સૂતું રહ્યું અને વહેલી સવારે તંત્રએ દરગાહ પર બુલડોઝર ચલાવ્યું। ભરૂચમાં વહેલી સવારે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે 200 વર્ષ જૂની દરગાહ હટાવવાની કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે। મળકસી 4 વાગ્યાના અરસામાં જિલ્લા પંચાયતને નડતરરૂપ માનવતામાં આવતી બાલાપીર માસુમપીર દરગાહને તંત્ર દ્વારા તોડી પાડી દૂર કરવામાં આવી છે। ભરૂચના સિટી સેન્ટરની સામે જિલ્લા પંચાયતની જમીન નજીક આવેલી બાલાપીર માસુમપીર દરગાહ ગેરકાયદેસર હોવાનું કહી લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। જિલ્લા પંચાયત દ્વારા અગાઉ દરગાહના ટ્રસ્ટીઓને નોટિસ આપવામાં આવી હતી, જે બાદ આજે વહેલી સવારે કાર્યવાહી હાથ ધરાઈ હતી। ડિમોલેશનની સમગ્ર કામગીરીમાં એસડીએમ મનીષા મનાની, જિલ્લા પંચાયતના અધિકારીઓ, એ ડિવિઝનના પીઆઈ, 2 પીએસઆઈ, અંદાજે 40 પોલીસ કર્મીઓ તથા 30 હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા। 2 જીસીબી મશીન અને 3 ટ્રેક્ટરની મદદથી દરગાહને તોડી પાડવામાં આવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વહેલી સવારે જીસીબી અને બુલડોઝર દરગાહ તોડવા પહોંચતા ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા। ટ્રસ્ટીઓએ આક્ષેપ કર્યો હતો કે આ દરગાહ વર્ષોથી આ સ્થળે આવેલી છે અને તેઓ આ મામલે હાઈકોર્ટ સુધી ગયા હતા, જ્યાં તેમને સ્ટે પણ મળ્યો હતો। જો કે સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતા હાઈકોર્ટે નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો। ટ્રસ્ટીઓને આક્ષેપ છે કે કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે, જેના કારણે તેમના મનમાં રોષ ફેલાયો છે। ડિમોલેશન દરમિયાન દરગાહમાં રહેલ 2 મજાર પર તોડી પાડવામાં આવતા મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। ટ્રસ્ટીઓએ આ કાર્યવાહી સામે કલેક્ટર કચેરી ગજવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા ભરૂચ જિલ્લાના વિકાસ માટે આ તમામ જગ્યાએ જેથી કરીને માનો કે ભરૂચ હોય, રાજપારડી હોય, નેત્રંગ હોય કે જંબુસર હોય, આ તમામ જગ્યાએ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રેસ્ટ હાઉસ અને કોમ્પ્લેક્સ બનાવવા અમે જઈ રહ્યા છીએ અને એના જ ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા પંચાયત પોતાની જગ્યાએ કે જે બસ સ્ટેશનની સામે અને રેલવે સ્ટેશનની પાસે છે ત્યાં એક વિશાળ કોમ્પ્લેક્સ અને વીવીઆઈપી રેસ્ટ હાઉસ બનાવવા જઈ રહી છે અને એના ભાગરૂપે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે તેના ભાગરૂપે કરવામાં આવ્યું છે। શું દરગાહ પણ એક અંદર હતી ડિમોલેશન દરમિયાન, એને પણ હટાવવામાં આવી ને વિવાદ ઉભો થયો છે, શું કહેશો? એમાં વિવાદ જેવું કઈ છે જ નહીં। આ જિલ્લા પંચાયતની જગ્યા હતી અને એમાં 3 વાર એમને નોટિસ આપવામાં આવી હતી, ત્યાર પછી સુનાવણી કરવામાં આવી, સુનાવણી પછી પણ એમને સમય આપવામાં આવ્યો હતો, પણ એમની માલિકી છે એવું કોઈએ પુરાવો કરી શક્યા નથી અને ત્યારબાદ પણ એ લોકો હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે પણ અમને આગલા તારીખ સુધી એમને કીધું કે જશે તે રવા દો, પછી એમણે હિયરિંગ કર્યું અને એમણે એ ખારિજ કરી નાખ્યું છે અને એમને એવું કીધું કે નીચલી કોર્ટમાં જાઓ। નીચલી કોર્ટમાં ગયા પછી પણ નીચલી કોર્ટે બી એમની અરજી ખારિજ કરી નાખી છે, એટલે એમાં બીજી કોઈ વિવાદ જેવું છે જ નહીં। એમાં કોઈ વસ્તુ નથી, આ વિકાસના ભાગરૂપે આ પ્રક્રિયા થઈ છે, એમાં બીજી કોઈ વસ્તુ આવતી નથી।